હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો કાલે બજારમાં જોરદાર વધારો હતો અને આજે પણ ગિફ્ટ નિફ્ટીમાં 23,840 60 પોઈન્ટનો વધારો છે. કાલે સેન્સેક્સ 78,583 બંધ રહ્યો અને 1,397 પોઈન્ટનો વધારો થયો. મિત્રો 1,397 પોઈન્ટનો વધારો થયો, 1.81%, એટલે કે લગભગ 0.2% વધારો થયો. અને સેન્સેક્સના 25 શેરો વધારા સાથે બંધ રહ્યા અને 5 શેરો ઘટાડા સાથે બંધ રહ્યા. નિફ્ટીમાં પણ 378 પોઈન્ટ વધી અને 23,739 ઉપર બંધ રહ્યો. નિફ્ટીમાં 1.62% વધારો હતો. નિફ્ટીના 50 શેરો પૈકી 40 શેરોમાં વધારો સાથે બંધ રહ્યા અને 10 શેરોમાં ઘટાડો હતો. બેંક નિફ્ટી 947 પોઈન્ટ 50,157 50,000 ઉપર નીકળી ગઈ અને બેંક નિફ્ટીના 12 શેરો પૈકી 10 શેરો વધતા હતા અને 2 શેરોમાં ઘટાડો હતો. મિડકેપ મિત્રો પણ કાલે વધવામાં પાછું નથી પડ્યું. 1.5% વધારો 825 પોઈન્ટ વધી 53,813 ઉપર બંધ રહ્યો અને મિડકેપના 100 શેરો પૈકી 81 વધતા હતા અને 19 શેરોમાં ઘટાડો હતો. એનએસસી ઉપરના શેરોમાં 1,797 એટલે કે 18,000 શેરો વધતા હતા, 1800, અને 764 શેરોમાં ઘટાડો હતો. મિત્રો બજારમાં તેજી આવી એની પાછળનું કારણ એફઆઈઆઈ કાલે સ્ટોક ફ્યુચર અને ઇન્ડેક્સ ફ્યુચરમાં જોરદાર ખરીદી કરી. કેશમાં ખરીદી કરી છે પરંતુ ઓછી ખરીદી કરી છે, પરંતુ 1 મહિના પછી કેશમાં આટલી ખરીદી પહેલી વખત એફઆઈઆઈ કરી છે. એફઆઈઆઈ 809 કરોડની ચોખ્ખી ખરીદારી કરી છે. ડીઆઈએ કેશમાં 431 કરોડની વેચવાલી કરી છે, પરંતુ એફઆઈઆઈએ ઇન્ડેક્સ ફ્યુચરમાં 5,353 કરોડની ખરીદારી કરી અને સ્ટોક ફ્યુચરમાં 7,473 કરોડની ખરીદારી કરી. જોરદાર ખરીદી કરી. મિત્રો બજારમાં મોટા ભાગે તમારે ખાસ પોતાનો જે અનુભવ મેળવ્યો છે કે બજારમાં કેવો ઘટાડો આવે છે અને કેવો વધારો આવે છે અને કઈ કંપનીઓ લેવી અને કઈ કંપનીઓ ન લેવી, તમે આ બધું ધીમે ધીમે બજારના અનુભવથી શીખી જશો. આરબીઆઈની પોલિસી સારી આવશે તો બજારમાં ઓનાથી પણ વધારે તેજી આવવાની પૂરેપૂરી સંભાવના છે. બજારે દોડશે. સબ કુછ અચ્છા હો રહા હૈ, આવું બધું કહેવાનું છે. જે કંપનીઓના રિઝલ્ટ સારા આવ્યા છે, જે કંપનીઓના ઓકળા સારા આવ્યા છે, એ કંપનીઓ દોડવાની છે. હવે આપણે કંપનીઓની વાત કરીએ કે ટાટા પાવર ગુડ કંપની છે, 362, કાલે 2% વધારો, જોરદાર કંપની. વિનિસ પાઇપ મિત્રો ખૂબ શેર ઘટ્યો છે, અડધાથી નીચે જતો રહ્યો છે. 1347 ઉપર કાલે બંધ રહ્યો, 5% વધારો. આ કંપનીના ફંડામેન્ટ ખૂબ મજબૂત છે. અને કલ્યાણ જ્વેલર્સ, આ શેરના તો એટલા બધા વિડીયો બનાવ્યા છે, પરંતુ પ્રમોટરના ઇસ્યુને કારણે ઉપરથી 800 રૂપિયા જઈને ખૂબ ઘટ્યો, પરંતુ કાલે 12%ની તેજી હતી. ઓકળા જોરદાર કલ્યાણ જ્વેલર્સના આવ્યા છે. મિત્રો આ ભાવે કોઈને જો સસ્તો લાગતો હોય તો ખરીદી શકે છે. આપણે કોઈ રેકમેન્ડ નથી, પણ કંપની મને ખૂબ ગમતી કંપની છે. જોરદાર કંપનીનું કામ છે, પણ થોડાક ઇસ્યુ પ્રમોટરના આવ્યા જે બજારમાં ખૂબ એની અફવા ચાલી અને એના કારણે શેર ખૂબ ઘટ્યો હતો, પરંતુ 400 આસપાસ જઈ અને આ કંપની કાલે 563 ઉપર બંધ રહી છે અને 12%નો દમદાર કાલે વધારો આવ્યો છે. રિલાયન્સમાં આપણે પોઝિટિવ છીએ. રિલાયન્સનું કામકાજ નફો જોરદાર છે અને કંપની ભવિષ્ય આઈપીઓ લાવી શકે છે અને એક નવો વધારાનો શેર જે રિલાયન્સના શેર હશે એને આપી શકે છે. અને 1285 ઉપર બંધ રહ્યો, કાલે 3%નો વધારો હતો. ટીના રબર ઘણાના પોર્ટફોલિયોમાં આ કંપનીનો શેર છે અને આપણે એના ખૂબ વિડીયા બનાવ્યા છે. કાલે 5%નો વધારો 1250 ઉપર બંધ રહ્યો અને એનો EPS 31.60, PE 39, સેક્ટરનો PE 33, ફેસ વેલ્યુ 10. ગુડ કંપની છે. મિત્રો બધા શેરો ચાલશે તો ટીના રબર પણ દોડશે. મિત્રો 100% તમારે સમજી લેવાનું. અદાણી પોર્ટ, મિત્રો અદાણી પોર્ટ
1125 ઉપર કાલે બંધ રહ્યો અને 4.5% વધારો તો મજબૂત ફંડામેન્ટ છે અદાણીના. EPS 46.84, PA 24, સેક્ટરનો PA 126, સેક્ટરના PAથી ખૂબ નીચે PA ચાલી રહ્યો છે. વેલ્યુએશનમાં ખૂબ સસ્તી છે. બુક વેલ્યુ 148 છે. PB 7.58, ફેસ વેલ્યુ ₹2 છે. અદાણી પોર્ટ જોરદાર કામગીરી છે. નફો જોરદાર છે. માર્કેટ કેપ 2,43,000 અને 37 કરોડનો માર્કેટ કેપ છે. મોટી કંપની છે. અદાણીની ફેવરેટ કંપની છે. અને 52 વીક લો ₹703 છે અને 22 વીક ₹1,621 છે અને અત્યારે ₹1,125 ઉપર ટ્રેડ થઈ ગયો છે. સારી કંપનીઓ ઉપર ભરોસો રાખો અને મજબૂત કંપનીના જે ફંડામેન્ટ છે એવી કંપની તમારા પોર્ટફોલિયોમાં સમાવેશ કરો. મિત્રો, નીચેથી મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ જોરદાર જો લાર્જ કેપના શેરો ચાલશે તો મિડ કેપ પણ એની સાથે સાથે ચાલવાનું છે. અને મિડ કેપ કંપનીઓ મિત્રો જોરદાર જે ઘટે છે એમ જોરદાર વધારો પણ મિડ કેપમાં થઈ શકે છે. મિડ કેપમાં અને સ્મોલ કેપની કંપનીઓમાં ખૂબ સાવચેતી એ રાખવાની હોય છે કે જો તમારે ઉપરથી લેવાઈ ગયો તો તમને નુકસાન કરાવી શકે છે. અને જો તમે નીચેથી લીધો હોય તો તમારા પૈસા 5-10 ગણા આ કંપનીઓ કરાવી આવે એવી ક્ષમતાવાળી કંપનીઓ હોય છે. મિત્રો, સોનું પણ અત્યારે હાઈ ઉપર ચાલી રહ્યું છે. સોનામાં જેને ઇન્વેસ્ટ કર્યું હોય નીચેના ભાવમાં એને પણ આજે ખૂબ નફો બેસી રહ્યો છે. રોકાણ કરવું જ જોઈએ 100% એવું મારો મત છે. પરંતુ આવા ઘટેલા બજારમાં સસ્તા શેરો મળતા હોય અને ધીમે ધીમે બજાર જો હજી ઘટે તો હજી આપણે લઈ શકીએ એવી આપણે વ્યવસ્થા રાખવી પડે. અને બજાર અહીંથી કદાચ વધી શકે છે. હવે RBIની પોલિસીની આજે બેઠક શરૂ થવાની છે. નવા ગવર્નર આવ્યા છે અને તે પણ સારું કામ કરી શકે એવી ક્ષમતાવાળા ગવર્નર છે, અનુભવી છે અને જોરદાર બજારમાં સ્ટ્રેન્થ આવશે એવું જાણકારો કહે છે. બજેટમાં કોઈ નિરસતા નથી. બજેટ ધીરે ધીરે સમજાશે. લોકોના હાથમાં પૈસા આવશે. ટેક્સ ઓછો થયો છે અને એના કારણે જે નોકરીયાતો વર્ગો છે અને જે ઇન્કમ ટેક્સનું રિટર્ન ભરે છે એ લોકોને ફાયદો થયો છે. અને એ પૈસા જે વધારાના એમના પાસે આવશે એ બજારમાં ખરીદી આવશે. અને વર્ષ પણ ખેડૂતોનું સારું છે એના કારણે પણ બજારમાં નીચેના ભાવથી ખૂબ મોટી ખરીદી આવશે. અને લોકો બેંકોમાં, શેરબજારમાં, સોનામાં, નવા ઘર લેવામાં ખૂબ મોટું રોકાણ કરશે એવી. અને બજાર ઇન્ડિયાનું બજાર જોરદાર ચાલશે. એનો સમય ભલે લાગે થોડો ઘણો, પરંતુ બજાર ધીમે ધીમે એનો વેગ પકડી લેશે. થેન્ક યુ. આભાર.